મુખ્યમંત્રી શ્રી સાથે પણ છેલ્લા 5 વર્ષ દરમિયાન કામ કરવાનો મોકો મળ્યો છે. કદાચ એટલા માટે જ આદરણીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલ સાહેબે ભૂતકાળમાં 3 વખત જુદા જુદા મંચ ઉપરથી આમંત્રણ આપ્યું હતું. પણ એવું થતું હતું કે લાગણીથી જોડાયેલા છીએ, યોગ્ય સમય આવશે ત્યારે કંઈક કરીશું. પણ ફરી વખત જ્યારે આમંત્રણ મળ્યું અને અમારી પણ ઈચ્છા હતી કે હવે જવું જોઈએ, બધા ધર્મનો આદર કરીએ છીએ, એનું સન્માન કરીએ છીએ, એ જ રીતે જીવીએ છીએ. જ્યારે આપણી કોઈ વાત હોય નહીં, એવું કંઈ ના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મૂલ્યો પણ નારાજ થાય. અને ઘરના મૂલ્યો જો નારાજ થાય તો મને લાગે છે કે વ્યાજબી નહીં. એટલા માટે આ નિર્ણય ચોક્કસ પ્રમાણે કર્યો છે. એવું કહું છું. ક્યારેક કોઈને જે પાર્ટીમાં ભૂતકાળમાં કામ કર્યું છે એમાં કોઈને દોષ દેવા માંગતો નથી. આપ સૌ પણ રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે આપ સૌએ કામ કર્યું હશે. લોકોને મદદ કરવા માટેની ભાવના સાથે તમે રાજકીય કારકિર્દી શરૂ કરી, પણ કદાચ નિરાશ થયા હશો. અને આજે આપને પણ લાગે છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતના વિકાસ સાથે આ દેશનો વિકાસ થાય, એમાં તમારું પણ યોગદાન રહે. લોકોનું કામ કરવાની જે તમારી ઈચ્છા છે, લોકોને મદદ કરવાની જે ભાવના છે, એ પૂર્ણ કરવા માટેનો પ્લેટફોર્મ તમને મળે, એટલા માટે આજે આપ સૌ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. હું આપ સૌનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું અને એના માટે કામ કરું. રાજનીતિ હું હોય, અમરીશભાઈ હોય કે બીજા એવા આગેવાનો હોય, એને વારસામાં નથી મળી કે અમે કોઈ કલમી આંબા નથી. ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા. એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો. અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે. બદલાવ લેવાની ત્યાં કોશિશ છે, બધાની નિષ્ફળ ગઈ છે. અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું, મેં મારા ગુજરાત માટે જોયું હતું, એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે. આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય પક્ષ ત્યારે જુદી જુદી એજન્સીઓના નામ આપે, બીજા નામ આપે, પણ દાવા સાથે કહું છું, કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે, એને કોઈએ ક્યારે ડર બતાવ્યો નથી. આજે ત્યાં છે એને નથી બતાવ્યો.